ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે થિયરેટિકલ પોર્શન પૂરો કરેલો છે. આપણે હવે જોવાના છીએ દાખલાઓ. એમાં પણ પહેલાં જે ઉદાહરણના દાખલા આપેલા છે એ આપણે આજે ખતમ કરીશું. જેમાં કોયડો 4.1 એ સિમ્પલ પ્રક્રિયા વેગ શોધવાનો છે, એ જાતે કરવાનો છે, એકદમ સિમ્પલ છે. આપણે 4.2થી શરૂ કરીએ છીએ. કોયડો 4.2 બરાબર. 4.2થી આપણે શરૂ કરીએ છીએ. દાખલા એકદમ સિમ્પલ છે, બહુ અઘરા નથી. તમને ફોર્મ્યુલા આવડે છે તો દાખલા ગણવા એકદમ સરળ છે. ચલો, 4.2 શું કહે છે તમને કે CCl4માં N2O5નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5ની સાંદ્રતા નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવે છે. તો N2O5નું વિઘટનનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રારંભમાં N2O5ની સાંદ્રતા 2.33 મોલ પ્રતિ લીટર છે અને 184 મિનિટ પછી તે ઘટીને 2.08 મોલ પ્રતિ લીટર થાય છે. તો નીચેના સમીકરણ પ્રમાણે પ્રક્રિયા થતી હોય તો આ પ્રક્રિયાનો સરેરાશ વેગ કલાક, મિનિટ અને સેકન્ડમાં ગણો. આ પ્રક્રિયા સમય દરમિયાન N2માં ઉત્પન્ન થતો પ્રક્રિયાનો વેગ પણ ગણો. તો NO2નો વેગ પણ ગણવાનો છે. ચલો, તો બેઝિક આપણે સૌથી પહેલાં જોઈએ કે તમને પ્રક્રિયા શું લખીને આપેલી છે. પ્રક્રિયા તમને લખીને આપેલી છે 2N2O5 વાયુ અવસ્થામાં છે. એમાંથી બને છે 4NO2 ગેસ પ્લસ O2 ગેસ. ચલો, જો હવે મારે સરેરાશ પ્રક્રિયા વેગ લખવો હોય આ પ્રક્રિયા માટે, એટલે કે RAV સરેરાશ પ્રક્રિયા વેગ લખવો હોય તો કઈ રીતે લખાશે? ચલો, બે સહગુણક છે, પ્રક્રિયક છે, એટલે શું થઈ જશે? -1/2. શું થઈ જશે? ડેલ્ટા N2O5 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. આ રીતે લખાય. ચલો, નિપજ માટે એ રીતે લખવો હોય તો શું થઈ જશે? +1/4 થઈ જશે ડેલ્ટા NO2 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. એના બરાબર ઓક્સિજન માટે લખવો હોય તો શું લખાશે? +1/1 સહગુણક 1 છે ડેલ્ટા O2 બાય ડેલ્ટા ટી. આ શું લખ્યું છે આપણે? સરેરાશ પ્રક્રિયા વેગ લખ્યો છે. તમને શું કીધું છે કે સરેરાશ પ્રક્રિયા વેગ તમારે શોધવાનો છે, બરાબર. અને તેમાં કલાકમાં શોધવાનું છે, મિનિટમાં શોધવાનું છે, સેકન્ડમાં શોધવાનું છે. ઓકે, હવે તમને શું લખીને આપ્યું છે કે પ્રારંભમાં N2O5ની સાંદ્રતા, બરાબર. તો પ્રારંભમાં એટલે આપણે એવું કહી શકીએ કે T બરાબર 0 સમયે N2O5ની સાંદ્રતા, બરાબર. N2O5ની સાંદ્રતા તમને આપેલી છે. કેટલી આપેલી છે? તો એ તમને આપેલી છે 2.33 મોલ પ્રતિ લીટર. ચલો, એ જ રીતે ટી બરાબર પછી તમને શું કહે છે? 184 મિનિટ પછી 184 આને T1 કહી દઈએ અને T2 કહી દઈએ.
એ સમયે N2O5ની સાંદ્રતા તમને આપેલી છે 2.08 મોલ પ્રતિ લિટર. બરાબર. તો આપણી પાસે હવે બધું જ છે. તો RAV આપણે પ્રક્રિયા વેગ શોધવો છે, તો આપણો ફોર્મ્યુલા આપણે આ યુઝ કરી શકીએ, -1/2 ડેલ્ટા N2O5ની સાંદ્રતા ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી, એટલે કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા ટાઈમમાં થતો ફેરફાર. ચલો, તો આપણી પાસે છે -1/2. અહીંયા શું થઈ જશે? અંતિમ માઇનસ પ્રારંભિક, તો અંતિમ સાંદ્રતા છે 2.08 માઇનસ પ્રારંભિક સાંદ્રતા છે 2.33 ભાગ્યા સમયમાં અંતિમ 184 મિનિટ અને પ્રારંભિક 0 મિનિટ. ઓકે, ચલો, તો RAV બરાબર -1/2. ઓકે, જો તમે આની કેલ્ક્યુલેશન કરશો, બરાબર, તો જવાબ અહીંયા માઇનસ આવશે, માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, તો હવે જો જવાબ તમારે લાવો, આનો જવાબ શું આવશે? 6.79 ઇન્ટુ 10⁻⁻4 મોલ પર લિટર ઇન્ટુ મિનિટ. ઓકે, આપણે મિનિટમાં શોધ્યો છે. કલાકમાં શોધવો હોય તો શું કરવું પડશે? સેકન્ડમાં શોધવો હોય તો શું કરવું પડશે? તમે જાણો છો, 1 કલાકની 60 મિનિટ હોય, 1 મિનિટની 60 સેકન્ડ હોય, તો એ પ્રમાણે તમે આન્સર શોધી શકો છો. બરાબર, આપણે મિનિટમાં આન્સર શોધી દીધો છે. પ્રક્રિયા વેગ સિમ્પલ છે દાખલો એકદમ. તમને જે કિંમત આપી છે એ તમે બરાબર જુઓ. એની સાથે સાથે દાખલાની અંદર શું પૂછ્યું છે તમને એ બરાબર જુઓ, તો તમારા માટે દાખલો ગણવો એકદમ સિમ્પલ હશે. બીજું એક પૂછેલું છે કે તમારે NO2નો વેગ શોધવાનો છે. NO2નો હવે સરેરાશ વેગ તો મળી ગયો. હવે દરેકનો વેગ બરાબર જ હશે, પણ આપણે સ્પેસિફિક કોનો શોધવાનો છે? NO2નો. તો આપણો ફોર્મ્યુલા બીજો એક આપણે આવો બનાવી શકીએ, RAV બરાબર +1/4 ડેલ્ટા NO2 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. આપણે આ ફોર્મ્યુલા બનાવી શકીએ. ઓકે, આપણી પાસે આનો જવાબ છે. આનો જવાબ શું છે? 6.79 ઇન્ટુ 10⁻⁻4 બરાબર. તો ડેલ્ટા NO2 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી એ શું થઈ જશે? એનો સ્પેસિફિક અલગથી પ્રક્રિયા વેગ, તો 4 અહીંયા ગુણાઈ જશે, તો 4 ગુણ્યા 6.79 ઇન્ટુ 10⁻⁻4 બરાબર. તો જવાબ શું આવશે એનો? 2.72 ગુણ્યા 10⁻³ મોલ પર લિટર ઇન્ટુ મિનિટ. બરાબર. આ તમારો બીજો જવાબ આવી ગયો, જે તમને પૂછ્યો હતો કે NO2નો વેગ શોધો. તમને પ્રક્રિયા ઉપરથી તેનો સરેરાશ પ્રક્રિયા વેગ લખતા આવડતો હોવો જોઈએ. એ આવડી જાય પછી તો દાખલો અહીંયા એકદમ સિમ્પલ હતો. તમને પ્રારંભિક સાંદ્રતા આપી હતી, અંતિમ સાંદ્રતા આપી હતી કોઈ પણ એક પ્રક્રિયકની, એના આધારે તમે સરળતાથી દાખલો ગણી શકો છો. બરાબર. 4.2 પૂરો થયો. સિમ્પલ દાખલો હતો. ઓકે, ચલો 4.3 એના કરતાં પણ એકદમ સિમ્પલ દાખલો છે. એના માટે પ્રક્રિયા ક્રમ કયો છે તમારે એ વસ્તુ શોધવાની છે. તો તમને એનો ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ કે પ્રક્રિયા વેગ લખેલો હોય તો જે પણ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર જે ઘાતાંક હોય એનો સરવાળો એ પ્રક્રિયા ક્રમ બતાવે. ઓકે, તો 4.3 છે. એની અંદર તમને 2 પ્રક્રિયા આપેલી છે.
ચલો, એ પ્રક્રિયા છે જેમાં એવું કીધું છે કે વેગ કેટલો છે, તો વેગ બરાબર કે એની સાંદ્રતા એના ઉપર 1/2 ઘાત છે અને બીની સાંદ્રતા એના ઉપર 3/2 ઘાત છે. બીજો તમને લખીને આપ્યો છે વેગ બરાબર કે એ ઉપર કઈ ઘાત છે 3/2 અને બી ઉપર કઈ ઘાત છે -1. ઓકે, તમારે એનો પ્રક્રિયાનો ક્રમ શોધવાનો છે. તો સિમ્પલ છે, પ્રક્રિયા ક્રમનો મતલબ શું થાય? ઘાતાંકોનો સરવાળો. તો જો અહીંયા લખવું હોય તો શું થાય? પ્રક્રિયા ક્રમ બરાબર 1/2 પ્લસ 3/2. 1/2 પ્લસ 3/2 તો શું થઈ જશે? એનો જવાબ આવશે 2. તો પ્રક્રિયા ક્રમ કયો છે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે પહેલી. ચલો, બીજામાં પણ એ જ રીતે થશે. પ્રક્રિયા ક્રમ બરાબર શું થઈ જશે? 3/2 -1 એનો ઘાતાંકોનો સરવાળો કરવાનો છે. તો પ્રક્રિયા ક્રમનો જવાબ શું આવશે? 1/2. બરાબર, અર્ધક્રમની પ્રક્રિયા છે. ઓકે, તો દાખલામાં સિમ્પલ તમને ફોર્મ્યુલા તમને આવડતો હોય તો તમે સરળતાથી આ રીતના દાખલા MCQમાં પૂછાતા હોય છે જનરલી, બરાબર, અથવા તો SQની અંદર તમને પૂછી શકે 1 માર્ક્સના ક્વેશ્ચનમાં કે પ્રક્રિયા ક્રમ શું છે. તો પ્રક્રિયા ક્રમ પહેલાં તો યાદ રાખજો, એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળા છે. હવે દર વખતે તમને જો ખાલી પ્રક્રિયા લખીને આપેલી હોય તો એના ઉપરથી આપણે પ્રક્રિયા ક્રમ નક્કી કરી શકીએ નહીં. આપણે પહેલાં પણ શીખ્યા હતા કે તે પ્રયોગ દ્વારા નક્કી કરવામાં આવે છે, થિયરેટિકલ સાબિત નથી થતું, એક્સપેરિમેન્ટલ વેલ્યુ છે. એના માટે જો તમને પ્રક્રિયા વેગ લખીને આપેલો હોય, સાંદ્રતા કોઈ પણ પ્રક્રિયકને એનો ઘાતાંક લખીને આપ્યો હોય તો તમે સરળતાથી એને ફાઇન્ડ આઉટ કરી શકો છો. બરાબર, 4.2 પૂરો થયો. ચલો 4.3 હતો એ 4.4 જોઈએ આપણે. બરાબર, હવે 4.4 શું કહે છે આપણને? દાખલા નંબર 4.4 તો તમે જોઈ શકો છો કે તમને પૂછેલું છે કે પ્રક્રિયા અચળાંક પરથી તમારે શું શોધવાનું છે? પ્રક્રિયા ક્રમ શોધવાનો છે. પ્રક્રિયા અચળાંક પરથી શું શોધવાનું છે? ક્રમ શોધવાનો છે. બરાબર, તો બેઝિકલી જો વાત કરવા જઈએ તો પ્રક્રિયા ક્રમનો વેગ અચળાંકનો જે એકમ છે એ તમને આવડે તો તમે સરળતાથી શોધી શકો. ચલો, હું અહીંયા પહેલાં લખી નાખું છું. આ યાદ રાખવાનો છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમાં શું હતું? સાંદ્રતા એની 1 - n ઘાત હતી એકમ માટે ભાગ્યા સમય. બરાબર, એટલે જો લખવું હોય સાંદ્રતાનો એકમ થાય મોલ પ્રતિ લિટર, તો મોલ પ્રતિ લિટર એની 1 - n ઘાત થાય અને સમયનો એકમ થઈ જશે સેકન્ડ. બરાબર, ચલો હવે તમને 4.4 કીધેલો છે, એમાં પહેલું જુઓ શું લખીને આપેલું છે? કે બરાબર 2.3 ગુણ્યા 10⁻⁵ ઘાત. બીજું શું કહે છે? લિટર પ્રતિ મોલ ઇન્વર્સ કીધું છે, ઇન્ટુ મોલ ઇન્વર્સ
ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ કીધું છે. તો ઉપરના ફોર્મ્યુલા આધારે n બરાબર આપણે શું મૂકીશું તો એનો એકમ આવો આવશે. પહેલાં તો જુઓ લીટર ક્યાં છે, એની ધન ઘાત છે. ધન ઘાત છે એનો મતલબ કે શું થવું જોઈએ કે અહીંયા એનની કિંમત 1 કરતાં વધારે હોવી જોઈએ. એટલે જો 2 હોય તો જ એવું શક્ય બને. બરાબર. તો જો અહીંયા લખવું હોય તો એકમના આધારે લખી શકાય કે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. ઓકે, તમે n બરાબર 2 મૂકો તો તમને આ જવાબ મળશે. બરાબર. ચલો એ જ પ્રમાણે બીજો જોઈએ શું કહે છે. k બરાબર 3 ગુણ્યા 10⁻⁴ અને કીધું છે ફક્ત સેકન્ડ ઇન્વર્સ. સેકન્ડ ઇન્વર્સ એટલે લીટર અને મૂલ બંને ઉડી ગયા. તો ક્યારે થાય કે 0 ઘાત હોય તો થાય. તો 0 થવા માટે n બરાબર શું જોઈએ? 1 જોઈએ. n બરાબર 1 એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા. અહીંયા શું લઈશું આપણે? n બરાબર 1 હશે એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા. બરાબર. તો આ રીતના MCQ પણ બહુ જ પૂછાય છે. એટલે તમને આ ફોર્મ્યુલા જે છે વેગ અચળાંક કેના એના યુનિટનો એકમનો ફોર્મ્યુલા તમને આવડતો હોવો જોઈએ. ઓકે, ચલો ત્યારબાદ આપણે આગળ જોઈએ કોયડો નંબર 4.5. ચલો શું કહે છે કે નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા માટે N2O5ની પ્રારંભિક સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને 1.24 × 10⁻² મોલ પ્રતિ લિટર છે. તમને પ્રક્રિયા લખીને આપેલી છે. પછી કહે છે કે N2O5ની સાંદ્રતા 60 મિનિટ પછી તમને લખીને આપેલી છે. તો વેગ અચળાંક k ગણવાનો છે. બરાબર. તમને એવું કહેવામાં નહીં આવે કે પ્રક્રિયાનો વેગ કયો છે. ઘણી વખત તો કદાચ તમને એના માટે એકમ લખીને આપેલો હોય કે વેગ અચળાંક આ એકમમાં ગણો, તો એકમ ઉપરથી તમે નક્કી કરી શકો. અહીંયા આપણને કહી દીધેલું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ઓકે, ચલો સૌથી પહેલાં તો આપણે પ્રક્રિયા લખીએ કે પ્રક્રિયા શું છે? N2O5 gives 2NO2 gas plus 1/2 O2 ગેસ. ઓકે, ચલો તમને આ પ્રક્રિયા લખીને આપેલી છે. બીજી આપણને જે કિંમતો આપેલી છે એ આપણે લખી નાખીએ કે પ્રારંભિક સમયમાં. બરાબર. એટલે કે પ્રારંભિક સમયમાં આપણે એવું કહી શકીએ t બરાબર શું લઈશું? 0 મિનિટે. તમને કોઈ સમય ના આપેલો હોય તો તમે લખી શકો છો t બરાબર 0 સમય. તો આપણે લખીએ t બરાબર 0 મિનિટ લઈએ છીએ કેમ કે બીજું આપણને 60 મિનિટ કીધું છે. એને આપણે t1 કહી દઈએ અને t2 તમને કેટલું કીધું છે? 60 મિનિટ કીધું છે. 60 મિનિટ પછી. ચલો તો હવે t1 સમયે સાંદ્રતા શું થઈ જશે? R1 થઈ જશે. કેટલી કીધી છે તમને? 1.24 ગુણ્યા 10⁻² મોલ પ્રતિ લિટર.
અને બીજી છે R2, એ કેટલું કીધું છે 0.20 ગુણ્યા 10⁻² મોલ પ્રતિ લિટર. બરાબર, તમને આ સાંદ્રતા કીધેલી છે. હવે આપણો ફોર્મ્યુલા તમને યાદ હોવો જોઈએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું હતો? તો K બરાબર 2.303 ડિવાઇડેડ બાય T2 માઇનસ T1 શું થઈ જશે? log R1 ડિવાઇડેડ બાય R2. આપણી પાસે હવે બધી જ વેલ્યુ છે. બરાબર, તો કે તમે અહીંયા વેલ્યુ મૂકીને ફાઇન્ડ આઉટ કરી શકો. બરાબર, R1 છે, R2 છે, T2, T1 બધી જ વેલ્યુ છે. લોગ કઈ રીતે શોધવો એ પણ તમે જાણો છો, શીખવાડેલો છે. બરાબર, તો એ આધારે તમે વેલ્યુ મૂકીને જવાબ શોધી શકો. સિમ્પલ છે એકદમ દાખલો. 4.5. ચલો, એ જ રીતે દાખલા નંબર 4.6 જોઈએ, જે થોડોક અલગ છે. એકચ્યુઅલી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જ છે, પરંતુ કોના આધારે કીધું છે? તો દબાણના આધારે. આપણે યાદ કરો, જે વાયુમય અવસ્થામાં રહેલા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દબાણના આધારે વેગ અચળાંક કેનું સમીકરણ આપણે તારવ્યું હતું. આ દાખલો એના ઉપરથી છે. 4.6 જોઈએ આપણે શું કહે છે. અચળ દબાણે N2O5ના ઉષ્મીય વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. અચળ દબાણે શું છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા. તમને પ્રક્રિયા લખીને પછી સમય અને કુલ દબાણ તમને આપેલું છે. P ટોટલ તમને આપેલું છે. બરાબર, ચલો આપણે લખી નાખીએ અહીંયા કે સૌથી પહેલાં તો પ્રક્રિયા, એકચ્યુઅલી જે ઉપર પ્રક્રિયા છે એ જ પ્રક્રિયા અહીંયા લખવાની છે કે 2N2O5 ગેસ 4NO2 ગેસ અને O2 ગેસ. ઓકે, આ પ્રક્રિયા. તમને બીજું શું કીધું છે અહીંયા કે શરૂઆતમાં એટલે કે T બરાબર 0 સમય, T બરાબર 0 આપણે લઈએ છીએ સેકન્ડ, તો એ વખતે કુલ દબાણ તમને P ટોટલ તમને લખીને આપેલું છે. PT કેટલું લખીને આપ્યું છે? 0.5 એટમોસ્ફિયર તમને લખીને આપેલું છે. બીજું શું કીધું છે? T બરાબર 100 સેકન્ડે 100 સેકન્ડ પછી તમને કુલ દબાણ આપેલું છે. તો એ વખતે કુલ દબાણ PT શું છે? તો 512 એટમોસ્ફિયર છે. બરાબર, આટલું તમને કુલ દબાણ આપેલું છે. બરાબર, તો જો હવે આપણે અહીંયા બેઝિક પ્રક્રિયા લખી છે કે જેમાં કેટલા અણુ છે? આપણા 2 અણુ છે. કેટલા? 2 N2O5ના અણુ છે, જેનું ઉષ્મીય વિઘટન આપણને પ્રક્રિયા લખીને આપી છે એ પ્રમાણે આપણે કરીએ છીએ. બરાબર, પ્રક્રિયા લખીને આપી છે એ પ્રમાણે. તો હવે એ પ્રમાણે આપણે જે લાસ્ટ ટાઈમ કર્યું હતું, શરૂઆતમાં આ દબાણ છે, અંતિમ સમય આ દબાણ છે, એ કરીશું. પરંતુ એ પહેલાં ફોર્મ્યુલા યાદ કરી લો. હું અહીંયા ફોર્મ્યુલા લખી દઉં છું કે આપણો ફોર્મ્યુલા કંઈક આવો હતો. K બરાબર 2.303 ડિવાઇડેડ બાય T log PI એટલે કે ઇનિશિયલ શરૂઆતમાં સાંદ્રતા
ભાગ્યા 2pi માઇનસ પીટી. બરાબર, આ ફોર્મ્યુલા તમને યાદ હોવો જ જોઈએ. દરેક ફોર્મ્યુલા ગણીને આપણે 5-6થી વધારે ફોર્મ્યુલા નથી ચેપ્ટરની અંદર, તો ફોર્મ્યુલાની અંદર તો ખાસ કરીને ભૂલ થવી જોઈએ નહીં. ઓકે, તો હવે આપણે બીજો આગળ દાખલો ગણીએ. બરાબર, કે શું છે દાખલાની અંદર એ આપણે જોઈએ. તો ધારો કે આપણે પ્રક્રિયા લખીએ છીએ. અહીંયા ફરીથી હું પ્રક્રિયા લખું છું કે 2N2O5. એનાથી શું મળે છે આપણને? 2N2O4 પ્લસ અહીંયા હું લખું છું 1O2. બરાબર, આ પ્રક્રિયા લખી છે. જો હવે મારે અહીંયા લખવું હોય શરૂઆતમાં t બરાબર 0 સમય તમને લખીને આપ્યું છે. જો t બરાબર 0 સમય p ટોટલ. હવે t બરાબર 0 સમયે હોય તો એ વખતે તો પ્રક્રિયા જો સ્ટાર્ટ જ ના થઈ હોય તો આ બંને તો કેવા હોય? 0 એટમોસ્ફિયર જ હોય. નિપજ તો કેવી હશે? 0 એટમોસ્ફિયર જ હશે. તો જે તમને 0.5 દબાણ કરીને આપેલું છે એ એકચ્યુઅલી શું છે? એ શરૂઆતનું દબાણ છે. કોનું? પ્રક્રિયકનું. આ તમને ખબર પડવી જોઈએ કે t બરાબર 0 સમય પ્રારંભિક સમયે 0.5 દબાણ જે એટમોસ્ફિયરિક દબાણ આપેલું છે એ કોનું દબાણ છે? તો પ્રક્રિયકનું દબાણ છે. pi છે ઇનિશિયલ. pi તમને આપેલું છે. કેટલું આપેલું છે? 0.5 એટમોસ્ફિયર. ચલો હવે એ જ રીતે આગળ જો આપણે શું લઈએ છીએ? t બરાબર કેટલો સમય આપેલો છે? આપણે t સમયે લઈએ છીએ. t બરાબર t સમય. હવે આપણને નથી ખબર કે કેટલું છે N2O4 નું O2 નું. આપણને ખાલી ટોટલ ખબર છે કે 0.512 એવું ટોટલ. એની પણ ક્યારે? કે 100 સેકન્ડ. આપણે અહીંયા t ધાર્યો છે તો અહીંયા કેટલો સહગુણક છે? 1 છે. તો આપણે એના આધારે એવું માની લઈએ કે x એટમોસ્ફિયર O2 નું દબાણ હશે. એ જ રીતે કયો સહગુણક છે? 2 છે. તો અહીંયા કેટલું હશે? 2x એટમોસ્ફિયર. અને ટોટલ પહેલાં 0.5 હતું અને એનો કેટલો સહગુણક છે? 2 છે. તો -2x એટમોસ્ફિયર જેટલું દબાણ t બરાબર t સમયે N2O5 નું હશે. t બરાબર t સમયે N2O5 નું હશે. બરાબર, તો હવે p ટોટલ લખવું હોય એ સમયે તો શું લખી શકાય? pt બરાબર શું થઈ જશે? 0.5 માઇનસ 2x પ્લસ 2x પ્લસ શું થઈ જશે? x. ચલો 2x તો કેન્સલ આઉટ થઈ જશે. તો pt બરાબર શું થઈ જશે? 0.5 પ્લસ x. આપણે શું કરતા હતા? એક્સને કરતા બનાવતા હતા જ્યારે આપણે થિયરેટિકલ જ્યારે સોલ્વ કર્યું હતું એ વખતે. તો x બરાબર શું થઈ જશે? pt માઇનસ 0.5 થઈ ગયું. આપણી પાસે અહીંયા એક્સની કિંમત આવી ગઈ. એક્સની કિંમત આપણી પાસે આવી ગઈ. હવે એકચ્યુઅલી આપણી પાસે N2O5 છે. આ શું છે એકચ્યુઅલી? એક્સ બરાબર આ શું આવ્યું છે? તો આ તમને જવાબ આવેલો છે N2O5 એટલે કે N2O5 નું દબાણ તમને મળેલું છે. બરાબર, એ તો છે આપણી પાસે. તો જો એમાં આપણે એક્સની કિંમત મૂકી દઈએ
આપણી પાસે શું છે P N2O5 એ કેટલું છે 0.5 માઇનસ 2x. હવે જો આ કિંમત આપણે અહીંયા મૂકીએ તો શું થઈ જશે 0.5 માઇનસ 2pt અને માઇનસ 0.5 ઇન્ટુ 2 તો એ શું થઈ જશે માઇનસ માઇનસ પ્લસ 1 થઈ જશે. તો એનો જવાબ શું આવશે 1.5 માઇનસ 2pt. આ શું આવ્યું તમારું P N2O5 એટલે કે N2O5 નું દબાણ ક્યારે T સમયે. હવે T જો આપણે 100 લઈ લઈએ તો આપણી પાસે P ટોટલ છે અને P ટોટલની કિંમત પણ આપણે જોવાની છે બરાબર. જો આપણે હવે T બરાબર 100 લઈ લઈએ તો જવાબ એકદમ સિમ્પલ થઈ જશે. ચલો જો હવે T બરાબર આપણે 100 લઈએ છીએ તો જો T બરાબર 100 સેકન્ડે PT શું છે PT શું છે 0.512 0.512 છે. તો ચલો જો આપણે હવે આ કિંમત અહીંયા મૂકી દઈએ દબાણમાં T સમયે દબાણમાં તો શું થઈ જશે P N2O5 એના બરાબર શું થઈ જશે 1.5 માઇનસ 2.512 બરાબર. આનો જવાબ આવશે તમારો 0.476 એટમોસ્ફિયર. તો તમારી પાસે પીઆઈ એટલે કે ટી બરાબર 0 સમયે દબાણ છે 0.5 અને આ આખાનો જવાબ આપણે શોધ્યો. આખાનો જવાબ જે શું હતું શરૂઆતમાં N2O5 ની સાંદ્રતા 0.5 માઇનસ 2x એમાં કિંમત મૂકી એટલે ટી બરાબર ટી સમયે જે 100 સેકન્ડે હતો એ કેટલો આવ્યો 0.476 એટમોસ્ફિયર. ચલો તો હવે આપણે કે બરાબર જે આપણો ફોર્મ્યુલા હતો 2.303 ડિવાઇડેડ બાય ટી બરાબર એકચ્યુઅલી શું થાય T2 માઇનસ T1 તો 100 સેકન્ડ આવશે. લોગ પીઆઈ શરૂઆતમાં કેટલું છે 0.5 અને ટી બરાબર આ તમે ફોર્મ્યુલાનો પણ યુઝ કરી શકો છો બરાબર. આપણે ડિરેક્ટલી એનો આન્સર પણ શોધેલો છે કેટલો છે 0.476. તો કેલ્ક્યુલેશન હવે તમે જાણો જ છો તો કે તમે શોધી શકો. ઓકે દાખલાની અંદર તમને કીધું એ પ્રમાણે હજી કે કમ્પ્લીટ એનું ઓબ્ઝર્વેશન કરો તમને શું શોધવાનું કીધું છે કઈ રીતનો એક્ઝામ્પલ છે એને વાંચો સમજો ફોર્મ્યુલા તમને ખબર પડે એ પછી એની દાખલાને ગણવાની શરૂઆત કરો. ઓકે દાખલા નંબર 4.6 પૂરો થયો. ચલો એ પછી જોઈએ દાખલા નંબર 4.7 એકદમ સિમ્પલ છે. કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે જણાયેલો છે તમને કોઈ અને એનો અર્ધ આયુષ્ય સમય શોધવાનો છે. સિમ્પલ છે કે કે બરાબર તમને આપેલો છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કે 5.5 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ છે. તો હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કેનો ફોર્મ્યુલા શું હતો કે બરાબર T1/2 બરાબર 0.693 ડિવાઇડેડ બાય કે કિંમતો મૂકીને તમે અર્ધ આયુષ્ય સમય
શોધી શકો છો. સિમ્પલ છે એકદમ દાખલો. બરાબર. ચલો ત્યારબાદ આપણે દાખલા નંબર 4.8 જોઈએ. દાખલા નંબર 4.8 શું કહે છે કે દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય એ પ્રક્રિયા અર્ધ આયુષ્યના 10 ગણો છે. પ્રક્રિયા અર્ધ આયુષ્યના 10 ગણો છે એવું આપણે બતાવવાનું છે. બરાબર. તો અર્ધ આયુષ્ય સમય કેવો છે? 10 ગણો છે. 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય એ સમયે જે સમય હોય એના કરતાં અર્ધ આયુષ્ય સમય તેનો કેવો છે? 10 ગણો છે. બરાબર. તો આપણે અહીંયા પહેલાં તો શું કરીએ કે પ્રક્રિયા 99.9% પૂર્ણ થઈ છે. બરાબર. પ્રક્રિયા 99.9% પૂર્ણ થઈ. ઓકે. તો જો આપણે શરૂઆતની સાંદ્રતાને આપણે શું ધારીએ છીએ? તો R0 ધારીએ. શરૂઆતની સાંદ્રતાને તો આપણે R0 ધારીએ. તો હવે જો 99% પ્રક્રિયા 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ હોય, બરાબર, તો હવે RT એટલે કે 99 પ્રક્રિયા જે T સમયે પૂર્ણ થઈ છે એ કેટલી હશે? કેટલો બાકી રહ્યો હશે? તો R0 ટકાને દૂર કરવા હોય તો 100 ભાગવા પડે. બરાબર. તો બાકી કેટલો રહ્યો હશે? 0.999 R0 જેટલો પ્રક્રિયક બાકી બચ્યો હશે. આપણે પ્રક્રિયક કેટલો બાકી બચ્યો હશે એ શોધ્યું છે. બરાબર. તો જવાબ કેટલો આવશે એનો? 0.001 R0. આ શું થઈ ગયું? RT. ટી સમયે પ્રક્રિયકની સાંદ્રતા આપણને મળી ગઈ. હવે આપણો ફોર્મ્યુલા છે K બરાબર 2.303 ડિવાઇડેડ બાય T log R0 બાય RT. બરાબર. ટી સમયે આપણે પ્રક્રિયકની સાંદ્રતા શોધી કાઢી. હજી જુઓ કઈ રીતે શોધી? 99.9% પૂર્ણ થઈ ગઈ છે પ્રક્રિયા. તો બાકી બચ્યું હોય એ ટી સમય હોય. ટી સમયે બાકી બચેલી સાંદ્રતા તો શરૂઆતમાં -99.9% કોના? તો શરૂઆતની સાંદ્રતાના, પ્રારંભિક સાંદ્રતાના. તો માઇનસ આપણે 0.099% દૂર કર્યા. કોના પર્સન્ટેજ છે? તો R0ના પર્સન્ટેજ. આટલા પૂર્ણ થઈ ગયા છે. તો એના આધારે આપણે RT શોધ્યા. બરાબર. તો ચલો આપણે જો કિંમત મૂકીએ અહીંયા K બરાબર 2.303 ડિવાઇડેડ બાય T log R0 ડિવાઇડેડ બાય તમે કરો છો 0.001 R0. તો આ તો કેન્સલ આઉટ થઈ ગયા. તો K બરાબર શું થયું? 2.303 ડિવાઇડેડ બાય T log શું આવ્યું? 10⁻³ આવશે. log બરાબર શું આવશે? 10⁻³. ચલો જો હવે આને સોલ્વ કરવું હોય અને ટીને હું આ બાજુ લઈ જાઉં છું, ટાઈમ ટી બરાબર કરી દઉં છું. 3 આગળ આવશે. log 10નો જવાબ 1 આવશે. તો જવાબ શું આવશે આનો? 6.93 ડિવાઇડેડ બાય K. આને મારે લખવું હોય તો આવું લખી શકાય 0.693 ડિવાઇડેડ બાય K ઇન્ટુ 10 આવું લખી શકાય.
0.693 ડિવાઇડેડ બાય કે ઇન્ટુ આવું લખવું હોય તો લખી શકાય. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય શું છે? T1/2 બરાબર 0.693 ડિવાઇડેડ બાય કે. તો જો હવે આ બંને જવાબને આપણે કમ્પેર કરીએ, આ બંને જવાબને આપણે જો હવે કમ્પેર કરીએ તો જુઓ જવાબમાં શું છે? એવું લખી શકાય કે ટાઈમ ટી, કિંમત મૂકી દઈએ, ટાઈમ ટી બરાબર T1/2 0.693 બાય કે, તો T1/2 છે ઇન્ટુ 10 થઈ ગયો 10 ગણો, કે T1/2 કરતાં કેટલો સમય હશે? 10 ગણો સમય હશે. બરાબર, આ તમારો ફાઇનલ જવાબ આવ્યો, આપણે એને સોલ્વ કર્યું. ઓકે, તો સૌપ્રથમ જુઓ કે કઈ રીતનો દાખલો તમને આપેલો છે, એ પછી એને ગણવા ટ્રાય કરો. તો આપણા કોયડાના દાખલા છે અહીંયા પૂરા થાય છે. બરાબર, બીજા 2 દાખલા છે પણ એ આપણે સિલેબસમાંથી અત્યારે કાઢી દીધેલા છે. આપણે ટાઈમ મળશે એ રીતે પછી છેલ્લે જોઈશું, પણ અત્યારે એ કરવાના નથી. ઓકે, તો કોયડાના દાખલા પૂરા થાય છે. લખાણ સંબંધિતના દાખલા જાતે સોલ્વ કરવા ટ્રાય કરવાના છે. જો ના ફાવે તો મેસેજ કે કોલ કરીને પૂછી શકો છો, પરંતુ જાતે સોલ્વ કરવા ટ્રાય કરો. બરાબર, નેક્સ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કરીશું.